સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદથી સ્થિતિ ગંભીર બની રહી છે અને જિલ્લાના ત્રિવેણી, ગાથાધારી અને વાસલ ડેમમાં ઓવરફ્લો થયો છે, જ્યારે ધોળીધજા, નાયકા અને વડુત સહિત કુલ 11 ડેમ હાઈ એલર્ટ પર પહોંચી ગયા છે। ધોળીધજા ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। જિલ્લાના 10થી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે અને જળાશયો બંને કાંઠે વહેતા બન્યા છે। તંત્રે લોકોના સલામતી હેતુને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે પણ સૂચના આપી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી 24 કલાકથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય 3 ડેમો છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે ધારી ડેમ આવેલો છે તે 100% પાણીની સપાટીએ ભરાઈ ચૂક્યો છે। આ ઉપરાંત ત્રિવેણી ઠાંગા ડેમ પણ ઓવરફ્લો થયો છે અને વાસલ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આમ તો 11 જેટલા મુખ્ય ડેમો આવેલા છે તે હાઈ લેવલ ઉપર હાલ પહોંચી ચૂક્યા છે, જે પૈકી જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રભરમાં પીવાનું પાણી પૂરું પાડતો જે ધોળીધજા ડેમ છે તે પણ 95% પાણીની સપાટીએથી ભરાઈ ચૂક્યો છે। હાલમાં 20 ફૂટની સપાટી ધોળીધજા ડેમની પણ પહોંચી ચૂકી છે। આ ઉપરાંત નાયકા ડેમ હોય, વડોદ ડેમ હોય અથવા તો જે સુરેન્દ્રનગર જિલ્લાના જે નાની ભોગાવા સિંચાઈ યોજનાનો ડેમ હોય, તમામ ડેમો હાઈ લેવલ ઉપર છે અને 90% થી વધુ પાણીથી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જે ભોગાવો નદી કાંઠે આવેલા 13 જેટલા ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવર જવર ન કરવા પણ સતત તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને નવા નીરના વધામણા સુરેન્દ્રનગર શહેરીજનો દ્વારા અને જિલ્લાવાસીઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ।